હું જાડેજા કિશોરસિંહ, હું મારો અભ્યાસ છે BSc બેચલર્સ ઓફ સાયન્સ પ્લસ એક ડિપ્લોમા એક્સરે ટેકનિશિયનનો કોર્સ કરેલો છે. હું અત્યારે રેલવે હોસ્પિટલમાં એક્સરે ટેકનિશિયનમાં કાર્યરત છું. મારો સન બિજરાજ જાડેજા 11-12 અહીંયા ઉજમાં એડમિશન લીધું. એટલે અમે પેલા ડિસિઝન લીધું પેલા ન્યૂઝપેપર ઉપર કે ક્યાં કઈ સંસ્થા સારી. પછી અમને 2-3 જગ્યાએ અમે અભિપ્રાય લીધો ને પછી અમે ઉજમાં એડમિશન લીધું. અને ઉજ ઉપર અમને ન્યૂઝમાં તે માહિતી મળતી અથવા બધી આગળના રિઝલ્ટના વિદ્યાર્થીઓને અમને જોવા મળતું. અને ઉજમાં એડમિશન લેવાથી 11-12 સાયન્સ B ગ્રુપ સાથે લીધું અને સારા માર્ક્સ આવ્યા 634 માર્ક. એટલે ગુજરાતમાં જીમસ મેડિકલ કોલેજ જુનાગઢમાં MBBSમાં એડમિશન મળી ગયું છે અને અમને સંતોષ છે ઉજમાં. ઉજના અભ્યાસ વિશે વાત કરીએ તો 11-12 સાયન્સમાં અહીંના શિક્ષકોનો બહુ અમને સપોર્ટ મળ્યો અને ક્યારેક પ્રોબ્લેમ હોય તો અમને ફોન કરીને જાણ કરતા. અમને ખુદ આવતા પેરેન્ટ્સ ટીચિંગ મિટિંગમાં અને બધું ગાઈડન્સ આપે કે આવી રીતે છે બધું. અને એજ્યુકેશન પર તે બહુ સારું છે અને જેટલા પ્રોબ્લેમ સોલ્વ હોય તે દિવસે સોલ્વ થઈ જતા અને બાબો ઘરે આવે તો બીજા એકદમ રિલેક્સ થઈ જતો. અને અમને તે વીકલી ટેસ્ટ થતા, મોક ટેસ્ટ બધા હોય એમાં સારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ થતું અને પ્રોત્સાહિત કરતા ટીચરો. અને જેમ માર્ક્સ વધારવાનું હોય એવી રીતે અમને ગાઈડન્સ મળતા. અને અહીંના જેટલા લેક્ચરો હતા બધા લેક્ચરોને પછી બરાબર અભ્યાસ કરતો. લેક્ચરમાં એને મજા આવતી. સાંજે પણ પ્રોબ્લેમને સોલ્વ થઈ જતા. ઘરે આવીને રિલેક્સ થતો અને ઘરે પણ 3 કલાક વાંચતો તો એને મજા આવતી. અહીંયા ઉજમાં 15 દિવસે પેરેન્ટ ટીચર મિટિંગ હોય છે. તે દિવસે અમને અહીંના જે શિક્ષકો હોય છે એ ઊંડાણપૂર્વક અને વધુ બધું એનું એજ્યુકેશન માટે એ બધું અમને ડિટેલમાં સમજાવતા. કહેતા કે આને આટલું આવી રીતે તકલીફ છે આવી રીતે. તો પછી અમે એને ફોલોઅપ કરતા અને એનું બધી ટેસ્ટ એનું ઇમ્પ્રૂવ થતું ગયું. એટલે અહીંના શિક્ષકોનો અમને ખૂબ સહયોગ મળ્યો અમને અને એને જેમ બને એમ પ્રોત્સાહિત થતો ગયો ને એવી રીતે અમને માર્ક્સમાં સુધારો થઈ ગયો. અને અહીંના શિક્ષકો છે બધા બહુ કોઓપરેટિવ અને સમજણપૂર્વક અને ગાઈડન્સ દેવાવાળા શિક્ષકો છે. મંથલી એસેમ્બલી સ્કૂલમાં થતી. એમાં વિદ્યાર્થીને જે કાંઈ હોય તકલીફ હોય એ બધી મોટિવેશન સાહેબ કરતા, પ્રોત્સાહિત કરતા, ગાઈડન્સ આપતા. પેરેન્ટ્સને સાથે રાખીને વિદ્યાર્થી કેટલો એનું બેકઅપ છે એનું મોટિવેશન એને અપગ્રેડ કરતા. તેથી એને બહુ વિદ્યાર્થીને ફાયદો થયો એસેમ્બલીની હિસાબે પણ. અને ઊંડાણપૂર્વક વિદ્યાર્થીની બધી જાણ મળતી અમને, પેરેન્ટ્સને મળતી અને શિક્ષકો. અને જે પાછળ રહી ગયો વિદ્યાર્થી તો એને ચાન્સ છે તો આગળ થઈ જવાનો એવી રીતે બધી. 11-12 સાયન્સમાં ઉજમાં એક પ્લસ પોઈન્ટ એ છે કે BPT સાથે મોક ટેસ્ટ પણ ચાલુ હતો. એટલે વીકલી BPT હોય ને વીકલી 15 દિવસે પાછો મોક ટેસ્ટ આવતો. એટલે વિદ્યાર્થીને સંપૂર્ણ એમાં કોન્ફિડન્સ વધતો જાય. અને ડિસેમ્બર આવ્યો લાસ્ટ 12th તો સિલેબસ પૂરો થઈ ગયો અને વિદ્યાર્થીને બહુ ઇઝી પડવા માંડ્યું. અને પછી જે નીટના અને મોક ટેસ્ટ આવ્યા એમાં તો એ લોકોને સ્કોરિંગ 600 ઉપર થવા માંડ્યા ને એવરેજ અને કોન્ફિડન્સ વધી ગયો અને પેપર પણ ઇઝી લાગવા માંડ્યા એવું થયું હતું. મોક ટેસ્ટ અને BPT ટેસ્ટને રેગ્યુલર ટેસ્ટ લેવાથી તેથી એને વિદ્યાર્થીને ફાઇનલ એક્ઝામ આવી ત્યાં સુધીમાં તો પરિપક્વ થઈ ગયા અને એ લોકોને એકદમ સરળતા લાગી એક્ઝામમાં. એટલે જ એ સારા સ્કોર કરી શક્યા. એટલે આ સ્કૂલનો અમે બહુ આભારી છીએ. શિક્ષકનો પણ બહુ સરસ એનો સહયોગ અને એજ્યુકેશન લેવલ પણ બહુ સરસ હતું. અને કોઈ એને ઘરે આવીને કંઈ તકલીફ નથી પડી કે નથી આવતો એમ. અહીંયા પ્રોબ્લેમ સોલ્વ થઈ જતો અને એજ્યુકેશન બહુ સરસ એની હિસાબે એને સારા માર્ક આવ્યા છે. ઉજમાં સવારથી જ તે સવારમાં સ્કૂલ પ્રાર્થના શરૂ થાય. ત્યાં હનુમાન ચાલીસા ડેઇલી ગવાતા આવે છે. એની હિસાબે ધાર્મિકતાની હિસાબે અને સ્કૂલમાં સ્ટુડન્ટમાં ડિસિપ્લિન બહુ આવે છે. અને જે સવારથી તેને વૈદિક હનુમાન ચાલીસાનો જે પાઠ કરીને પછી સ્કૂલમાં જતા હોય છે પ્રાર્થના કરીને. પછી એ લોકોને સેલ્ફ કોન્ફિડન્સ બહુ આવે છે અને હતાશા નથી આવતી એક તો વિદ્યાર્થીને. અને બીજું એ કોઈ દૂષણો કોઈને થઈને દૂર રહે છે અને વિદ્યાર્થી જીવન એનું ડિસિપ્લિનથી રહેશે અને એને કોઈ આગળ તકલીફ પડતી નથી. મારું નામ રીટાબા જાડેજા, હું બ્રિજરાજના મમ્મી. બ્રિજરાજ મારો અહીંયા ઓજ સ્કૂલમાં ભણે છે, તેનાથી મને ઘણી ખુશી છે. અહીંયા ખૂબ મહેનત સારી કરાવે છે, બધા ડાઉટ એમના સોલ્વ કરાવે છે. જ્યારે સ્કૂલેથી સાંજે ઘરે આવે તો એકદમ ફ્રેશ હોય છે. ક્યારેય નહીંતર 11-12માં એમ કે છોકરાઓ ટેન્શનમાં હોય છે પણ એ એકદમ ખુશ હોય છે અને મહેનત એ સારી કરે છે. અહીં સ્કૂલમાં બહુ સારું ધ્યાન આપવામાં આવે છે.
એટલે મારે એને ક્યારેય કંઈ કહેવું નથી પડતું કે તું વાંચવા બેસ કે એમ, અને એ ટેન્શન ફ્રી હોય, એની રીતે બધું સરસ ભણી લે, કેમ કે સ્કૂલમાં એ રીતે એને તૈયારી કરાવવામાં આવે છે ને, એટલે એ સરસ બધું કરી લે છે.